અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું, તો સુનીતા વિલિયમ્સ શું ખાઈને જીવિત રહ્યા? ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ તેના સાથીદાર બુચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ 2 અંતરિક્ષ યાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી ડ્રેગન અંતરિક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું. 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલી સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુનીતા અને બુચ વિલ્મોર માટે આ મિશન બિલકુલ સરળ નહોતું. છેલ્લા 9 મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી આવેલી કેટલીક તસવીરોમાં સુનીતાની સ્થિતિ ચિંતાજનક દેખાઈ હતી. ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય અંગે પણ સવાલો ઊભા થયા હતા. એવા પણ અહેવાલો હતા કે સુનીતા પોતાનો પેશાબ પીને અવકાશમાં જીવી રહી છે. તમારા મનમાં આ સવાલ પણ ઉઠતો હશે કે સુનીતા વિલિયમ્સ આટલા લાંબા સમય સુધી અવકાશમાં ફસાઈ રહેતા તેણે શું ખાધું હશે? અંતરિક્ષમાં સુનીતાને મોટાભાગે ફ્રોઝન ફૂડનો જ સહારો હતો. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરેમાં શું ખાધું? બોઇંગ સ્ટારલાઇનર મિશનના મુદ્દાઓના જાણકાર એક સૂત્રના જણાવ્યા પ્રમાણે મિશન દરમિયાન અવકાશયાત્રીઓને તાજા ફળો અને શાકભાજી નહોતા મળતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુનીતા અને બુચ વિલ્મોર આ સમય દરમિયાન પાવડર દૂધ, પિઝા, રોસ્ટ ચિકન, ઝીંગા કોકટેલ અને ટૂના માછલી ખાઈને જીવિત રહ્યા. ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂયોર્ક પોસ્ટે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સુનીતાને એસ પર ફક્ત પિઝા અને ઝીંગા કોકટેલ જ મળતા હતા. અંતરિક્ષમાં 3 મહિનામાં જ ભોજન પતી ગયું હતું. અંદરના સૂત્રએ એ પણ જણાવ્યું કે શરૂઆતમાં ઉપલબ્ધ તાજા ફળો અને શાકભાજી 3 મહિનામાં જ પતી ગયા હતા. ત્યારબાદ માત્ર પેકેજ્ડ અને ફ્રીઝ ડ્રાય શાકભાજીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત માંસ અને ઈંડા પૃથ્વી પર જ રાંધીને પછી મોકલવામાં આવતા હતા, જેને એસ પર ગરમ કરવાની જરૂર હતી. સૂપ, સ્ટૂ અને કેસરોલ જેવા ફ્રોઝન ફૂડને પાણીથી હાઇડ્રેટ કરવામાં આવતા હતા. બીજી તરફ પાણી માટે તેમના પેશાબ અને પરસેવાને તાજા પાણીમાં રિસાયકલ કરવામાં આવ્યા હતા. શું કહી રહ્યા એક્સપર્ટ? જો કે એક્સપર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુનીતાનું વજન ઓછું ખાવાથી નથી ઘટ્યું. નિષ્ણાતોના મતે એ સ્પષ્ટ થવું જોઈએ કે વજનમાં કોઈપણ ઘટાડો એસ પર ખોરાકની અછતને કારણે નથી. લાંબા મિશન માટે પણ પૂરતું ભોજન હતું. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને દરેક અવકાશયાત્રીના હિસાબે લગભગ 3 પાઉન્ડ 80 પેન્સ ખોરાક પૂરો પાડવામાં આવે છે. આ સાથે જ અહીં ઇમરજન્સીની સ્થિતિ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.